તો કેમ છો મારા વાલો? આપણે આવી ગયા છે નડિયાદ. હજી આપણે વાર છે. આ મારા ડ્રાઈવર શ્રી છે અનિલભાઈ, ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. ચાલો ચા પીવા જઈએ. તો મિત્રો આજે એક સરસ મજાની વાત કરવાની છે કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધીસ ટાઈમ. બરાબર છે મિત્રો? જો આ ચાવાળા પૈસે તો મિત્રો મારે એક સરસ મજાની વાત કરવાની કે તમારી સાથે જો આ વેપન છે, એટલે કે તમે જો અભ્યાસ સારી રીતે કરેલા છો તો મિત્રો અત્યારે ઘરે બેસી રહ્યા. વાત જાણે એમ છે કે ગઈકાલે એક એવી કોમેન્ટ આવી હતી કે ભાઈ હરિભાઈ કે મારી જોડે આટલું અભ્યાસ ને આટલી કંઈક ડિગ્રી છે છતાં પણ એ ઘરે છે. બરાબર છે? તો મેં કીધું કે ભઈલા હવે આપણી જોડે શું કામનું એ અભ્યાસના ડિગ્રી શું કામનું કે આટલું બધું આપણે ભણેલા છે ગણેલા છે છતાં પણ આપણે કામમાં નથી આવતું તો શું કામનું. બરાબર છે? તો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે તમે તમારા મા બાપ ઘરડા થાય એ પહેલાં તમે ડિગ્રી લઈ નોકરી લઈ અને એમના મદદરૂપ થાવ. બરાબર છે? તો આજે એવું એક નાનકડું એક એક્ઝામ્પલ આપીશ કે ભાઈ ભણો છો સારી વાત છે, પછી 37-38 વર્ષ સુધી ભણ કરો એ ના ચાલે. બરાબર છે? થોડું સ્માર્ટ વર્ક પણ કરવું પડે, ઘરમાં 2-5 પૈસા કમાતા થવું પડે. તો ચલો એવા એક ખાસ એવા મિત્રોને બતાવું છું અમારા જેઓ નાની ઉંમરે સ્ટ્રગલ કરતા હતા. ચલો તમને બતાવું. ચલો મિત્રો, તો આપણે આવી ગયા છે અહીંયા એક નાની ચાની લારી આવી ગઈ છે મિત્રો. તો આ છે સનાભાઈ, જો ખૂબ જ સરસ મહેનત કરી રહ્યા છે અને જો ભણ્યા ગણ્યા પણ ચાનો બિઝનેસથી ભાઈ ગુજરાન ચલાવે છે. તો સનાભાઈ કેમ છો? બસ મજામાં, બોલો. હા હા. તો આપણે ચાનું આ કેટલા વર્ષથી આપણે કરો છો? લગભગ 35 વર્ષ થઈ ગયા. તો ખૂબ જ આનંદની વાત કહેવાય મિત્રો. આ છે સનાભાઈ, એ નાની ઉંમરથી બરાબર છે ભણવાનું ગણવાનું આ તમારે યાદ રાખવાનું છે. ભણો છો કે ગણો છો પણ ઘરમાં 2 પૈસા આપો ને એ મહત્વનું છે. જે આ એક સરસ મજાનું એક્ઝામ્પલ છે મારા સના કાકા, જેઓ ચાનો બિઝનેસ કરીને પણ ચલાવે છે. શું ભાઈ કેમ છો બધા? અમારા સિંગવાળા લારીભાઈ હરિભાઈ ત્યાંથી સિંગ ચણા લે છે. આમની લેજો. શું નામ છે? જો ભાઈ સિંગ ચણા લઈ લેવા અહીંયાથી. તો મિત્રો સમજાવ્યું અને વંદન. ચલો જય હિન્દ જય ભારત. સનાભાઈ.